એક ભાઈની એક જ દીકરી, બહુ વાલી સાહેબ, બહુ વાલી, અતિ વાલી. ઈશ્વરને કરવું છે કે દીકરી ગુજરી ગઈ. ગુજરી ગયા પછી બાપ રોયા જ કરે, હા હું હુકાય જ નહીં. મારા તમારા જેવા કેટલા સમજાવે ભાઈ મૃત્યુ છે, આમ છે, જિંદગી આટલી હોય, બીજું ઈ કે બધી વાત તમારી સાચી છે. એક દ્રષ્ટાંત તમે આપો તો આમાં 3 દ્રષ્ટાંત આપો, એવો ડાયો માણસ. પણ શું કીધું ખબર, મારા આંખના આહુડા હુકાતા નથી અને હું શું કરું સાહેબ. એમાં સાહેબ એક દી એને નીંદર આવી. નીંદરમાં એને સપનું આવ્યું. સપનામાં સ્વર્ગ દેખાણો. સ્વર્ગમાં 14 દીકરી ઊભી હતી, એમાં પોતાની દીકરી જોઈ ગયો. આ મારી દીકરી ઊભી સપનામાં હો. અને નીરમાં હળી કાઢી 13 દીકરીઓની મીણબત્તી સલગતી હતી, પોતાની દીકરીના હાથની મીણબત્તી ઓલાઈ ગઈ હતી. અરે એના પિતાએ શું કીધું, બેટા તારી મીણબત્તી ઓલાઈ ગઈ, આ સ્વર્ગના લોકો પેટાવી નથી દેતા? મરનાર દીકરીએ સપનામાં બાપને જવાબ આપ્યો, બાપુજી સળગાવી દે છે બધાય, પણ તમારા આહુડા ઓલવી નાખે છે ને એટલે મારી મીણબત્તી ઓલાઈ જાય છે. તમારા આહુડાથી મેરી મીણબત્તી ઓલાઈ જાય. આટલું બોલી થાતો બાપની ઊંઘ ઉડી ગઈ. આજથી દીકરી હું કોઈ દી મારી આંખમાં આંસુ નહીં પાડું.